રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચાલકોને હવે ચોટીલા પાસે ટ્રાફિક નહીં નડે. આ હાઈવેને ચોટીલા પાસે બાયપાસ કરાશે. હાલ રાજકોટ અમદાવાદ 6 લેન એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે અહીં મુસાફરી કરતા લાખો વાહન ચાલકોને જો સૌથી વધારે ટ્રાફિક નડતો હોય તો ચોટીલા ડુંગર પાસે. પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન કદાચ નજીકના સમયમાં જ આવી જશે, કારણ કે રાજકોટથી સીધા અમદાવાદ કે પછી અમદાવાદથી સીધા રાજકોટ જતા વાહનો માટે એટલી જ સાઇઝનો નવો હાઈવે ચોટીલાને બાયપાસ કરી બનાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે. રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેટ આવે તે પહેલાં હાઈવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલાં જ ચાણપા ગામ પાસેથી આશરે 219 કરોડના ખર્ચે નવો 60 મીટર પહોળો અને 7 કિલોમીટર લાંબો 6 લેન રોડ બનાવાશે, જે ચોટીલા અને ઓળંગી લીંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળી સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઈવેને મળશે. યાત્રાધામ ચોટીલામાં દર પૂનમે 1 થી 2 લાખ યાત્રિકો આવે છે. દર રવિવારે પણ આટલી જ ભીડ હોય છે, જેના કારણે અહીં લગભગ 1 કિલોમીટર સુધી ચક્કાજામ થઈ જાય છે. હવે આના લીધે રાજકોટ અમદાવાદના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી, જે આ નવો રોડ બનતા જ દૂર થઈ જશે. જો કે આ રોડના કામ માટે હજુ સરકારમાંથી મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી મળી ગયા બાદ તેની કામગીરી આગળ વધારવામાં આવશે.